અંજાર નગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણીઓને અનુલક્ષીને ભારતીય જનતા પાર્ટી દ્વારા શહેરના સર્વાંગી વિકાસ માટેનું સંકલ્પપત્ર વિધિવત રીતે જાહેર કરવામાં આવ્યું છે. અંજાર ખાતે આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાના હસ્તે આ વિકાસલક્ષી સંકલ્પપત્રનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે ભાજપે હંમેશા વિકાસની રાજનીતિ કરી છે અને છેલ્લા 5 ટર્મથી અંજારની જનતાએ જે વિશ્વાસ મૂક્યો છે તેને સાર્થક કરવા માટે પાર્ટી કટિબદ્ધ છે. આગામી 5 વર્ષમાં અંજારને સ્વચ્છ, સ્માર્ટ અને સશક્ત બનાવવાના મક્કમ નિર્ધાર સાથે આ સંકલ્પપત્રમાં શહેરની પાયાની સુવિધાઓથી લઈને આધુનિક ટેકનોલોજી સુધીના તમામ પાસાઓને આવરી લેવામાં આવ્યા છે. ભાજપના સંકલ્પપત્રમાં પાણી વ્યવસ્થાપન પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે, જેમાં નવી ઓવરહેડ ટાંકીઓ, પાઇપલાઇનનું વિસ્તરણ અને રેઇન વોટર હાર્વેસ્ટિંગ જેવી યોજનાઓનો સમાવેશ થાય છે. શહેરની ગટર અને ડ્રેનેજ વ્યવસ્થાને વધુ સુદૃઢ બનાવવા માટે અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ સિસ્ટમ અને વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સ્થાપવાની ખાતરી આપવામાં આવી છે. રસ્તા અને ટ્રાફિક વ્યવસ્થામાં સુધારો કરવા માટે મુખ્ય માર્ગોને આરસીસીમાં પરિવર્તિત કરવા અને સ્માર્ટ સિગ્નલ સિસ્ટમ અમલમાં મૂકવાની યોજના છે. આ ઉપરાંત સમગ્ર શહેરમાં એલઈડી સ્ટ્રીટ લાઇટ અને સોલાર પેનલ્સ દ્વારા ઉર્જાની બચત કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. સ્વચ્છતા ક્ષેત્રે સ્વચ્છ અંજાર અભિયાન હેઠળ ડોર ટુ ડોર કલેક્શન અને પ્લાસ્ટિક મુક્ત શહેરની નેમ વ્યક્ત કરવામાં આવી છે. આરોગ્ય સેવાઓ, અર્બન હેલ્થ સેન્ટરોનું આધુનિકીકરણ અને ડિજિટલ હેલ્થ રેકોર્ડ સિસ્ટમ જેવી સુવિધાઓ નાગરિકોને ઘર આંગણે મળશે. યુવા પેઢી અને બાળકો માટે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, ઇન્ડોર સ્ટેડિયમ અને સ્પોર્ટ્સ એકેડમી શરૂ કરવાનું આયોજન સંકલ્પપત્રમાં દર્શાવવામાં આવ્યું છે. શિક્ષણ ક્ષેત્રે સ્માર્ટ ક્લાસરૂમ અને ફ્રી વાઇફાઈ સાથેની પબ્લિક લાઇબ્રેરીનો લાભ વિદ્યાર્થીઓને મળશે. અંજારના ઐતિહાસિક વારસાને જાળવવા માટે સિદ્ધેશ્વર, ખેંગારસર અને લાખાણી તળાવનું નવીનીકરણ કરવામાં આવશે. પર્યાવરણની જાળવણી માટે ગ્રીન અંજાર મિશન અને ઇલેક્ટ્રિક વાહનો માટે ચાર્જિંગ સ્ટેશન જેવી આધુનિક સુવિધાઓ ઊભી કરાશે. મહિલાઓની સુરક્ષા માટે સીસીટીવી સર્વેલન્સ અને સેલ્ફ ડિફેન્સ ટ્રેનિંગ તેમજ વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગો માટે વિશેષ પાર્ક અને સહાય યોજનાઓ અમલમાં મૂકવામાં આવશે. ગરીબ પરિવારો માટે આવાસ યોજના અને વેપારીઓ માટે લોકલ માર્કેટ ડેવલપમેન્ટ દ્વારા રોજગારીની તકો વધારવાની પણ જાહેરાત કરવામાં આવી છે. આપત્તિ વ્યવસ્થાપન માટે ઇમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમ મજબૂત બનાવી અંજારને એક આદર્શ અને સુરક્ષિત શહેર બનાવવાની ખાતરી સાથે ભાજપ જનતાના આશીર્વાદ મેળવવા મેદાનમાં ઉતર્યું છે. તમારું સૂચન સાચું છે અને સાચી વાત છે. કામ હું તમને દાખલો બી આપું કે ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ છે. ગુજરાત સરકાર અંજારની સાથે તમામ નગરપાલિકાઓ, પંચાયતો, જિલ્લા પંચાયતોને ખૂબ ગ્રાન્ટ આપે અને સાહેબ જ્યારે સીએમ સાહેબ ગ્રાન્ટ ફાળવણી આવી વાત આવે ત્યારે જ્યારે ગ્રાન્ટ ફાળવે છે ત્યારે એટલી ટકોર ચોક્કસ કરે છે કે સરકાર પાસે નાણાંની કોઈ કમી નથી. કોઈ પણ વિકાસનું કામ કરવું, ગમે તેટલી રકમની જરૂર હોય, પણ એ કામમાં ચોક્કસપણે ગુણવત્તાનો આગ્રહ બધાએ રાખવાનો છે. સાહેબ, આજના સમયમાં સૌથી મહત્વની માંગ છે, આપનો પ્રશ્ન બી ખૂબ સારો છે. સૌથી મહત્વની માંગ છે કે જે કંઈ કામો થાય એ કામોની ગુણવત્તા સારી બને કે જેથી કરીને એ કામો વધારે લાંબો સમય સુધી ટકે. જે હેતુ સાથે નાણાં ખર્ચવામાં આવ્યા હોય એનો હેતુ પણ બહાર આવે, લોકો એનો વ્યવસ્થિત રીતે વિવેકપૂર્ણ ઉપયોગ બી કરી શકે અને જનસુખાકારીમાં વધારો થાય. એ હેતુ સાથે આપનું આ સૂચન પણ ચોક્કસપણે નોંધનીય છે. આવતી જે કંઈ બોડી છે એને ચોક્કસપણે ધ્યાનમાં મૂકીને, હવે તો તમે જોયું હશે કે શપથ લેવાય છે, તો એ બોડીના ધ્યાને મૂકીને વધુ ગુણવત્તાવાળા કામો કેમ થઈ શકે અને એ ગુણવત્તા માટે તમામ વર્ગ સમૂહમાંથી પણ સૂચનો લેવામાં આવે કે ભાઈ જે કંઈ થઈ રહ્યું છે એની ગુણવત્તા બરાબર છે કે કેમ. અમને તો સીએમ સાહેબ પૂછે છે કે તમે કેટલા કામની મુલાકાત લીધી, જેથી કરીને મુલાકાત લઈએ તો તમને પ્રત્યક્ષ ખ્યાલ આવે કે કામની ગુણવત્તા કેવી છે. એટલે ચોક્કસપણે સમગ્ર બોડી અને પાર્ટી કામની ગુણવત્તાની બાબતમાં ચોક્કસપણે આવતા દિવસોમાં ચિંતા કરશે. અંજાર નગરના વિકાસના જે કંઈ કામો થાય એ કામો ગુણવત્તાસભર થાય, ક્વોલિટી બાબતમાં કોઈ પ્રકારની બાંધછોડ ન થાય એવો આગ્રહ ચોક્કસપણે
રાખવામાં આવે છે. આપનું સૂચન ખૂબ સારું અને સુંદર સૂચન છે. અંજાર માટે ઉપયોગી સૂચન છે અને એ ઉપયોગી સૂચનને ચોક્કસપણે પાર્ટી અને જે ચૂંટાયેલી પાંખ છે એ બંને ચોક્કસપણે એ સૂચનને ધ્યાને લેશે.